આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકાના જ્યોર્જિયામાં બનેલી એક એવી ઘટના વિશે જે હમણાં તાજેતરમાં જ બની હતી, જેમાં માત્ર ત્યાં વસતા ભારતીય સમુદાયને જ નહીં પણ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. લોરેન્સવિલેના ગ્વિનેડ કાઉન્ટીમાં બનેલા આ ભયાનક હત્યાકાંડમાં 50 વર્ષીય વિજય કુમાર પોતાની પત્ની અને પરિવારના અન્ય 3 સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો ગંભીર આરોપ તેમના ઉપર લાગ્યો હતો. તાજેતરમાં જ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જે આઘાતજનક ખુલાસો સામે આવ્યો છે તે જાણીને કોઈ પણ વ્યક્તિનું દિલ ધ્રુજી ઉઠે તેવું છે. અને ગ્વિનેડ કાઉન્ટીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં થયેલી આ સુનાવણી દરમિયાન મુખ્ય ડિટેક્ટિવ જે જુબાની આપી છે તેમાં જાન્યુઆરી મહિનાની એક કાળી રાતની આખી વાત સામે આવી છે. આ કેસમાં સૌથી હૃદયદ્રાવક બાબત તો એ છે કે આ આખી લોહિયાળ રમતની એકમાત્ર સાક્ષી વિજય કુમારની પોતાની જ 12 વર્ષની દીકરી હતી. આ માસૂમ બાળકીએ તપાસ કરતા એટલે કે અધિકારીઓ સામે જે નિવેદન આપ્યું છે તે સાંભળીને આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ડિટેક્ટિવ કોર્ટમાં જણાવ્યું કે જ્યારે તે બાળકી સીડીઓ ઉતરીને નીચે આવી ત્યારે તેણે જોયું કે તેના પિતાના હાથમાં 2 પિસ્તોલ હતી. તેના પિતાએ એવા કેટલાક શબ્દો કહ્યા જે તે બાળકીને સમજમાં ન આવ્યા અને સમજી ન શકી, અને જોતામાં જ વિજય કુમારે અંધાધૂન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી આઘાતમાં સરી પડી હતી અને તે પોતાના પિતા પાસે દોડી ગઈ હતી. તેમણે કરગરીને વિનંતી કરી હતી કે પપ્પા પ્લીઝ આ બધું રોકી દો, પ્લીઝ ઊભા રહી જાઓ. પણ ખૂન સવાર થયેલા પિતાએ પોતાની દીકરીની એક પણ વાત સાંભળી નહીં. આ બધું જ પોલીસને આ છોકરીએ કહ્યું. એટલું જ નહીં પણ જ્યારે આ માસૂમ બાળકી ત્યાં ભાગી રહી હતી ત્યારે એક ગોળી તે બાળકીના તેના માથાની બાજુમાંથી એકદમ નજીકથી પસાર થઈ ગઈ હતી. તે બાળકી આજે પણ એ વાતને લઈને આઘાતમાં છે કે તે ગોળી તેના પિતાએ જાણી જોઈને તેના પર ચલાવી હતી કે તેની બાજુમાં ઉભેલા બીજા કોઈ સભ્યને મારવા માટે હતી. પોલીસને ઘટના સ્થળેથી 4 મૃતદેહો પણ મળી આવ્યા હતા, જેમાં વિજય કુમારની પત્ની મીનુ ડોગરા અને તેની સાળી નિધિ ચંદર અને સાળો ગૌરવ કુમાર અને નિધિના પતિ હરીશ ચંદરનો સમાવેશ થાય છે. આ 4 વ્યક્તિઓને ઘરમાં જ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં તેમણે આવ્યા હતા. તપાસ દરમિયાન ઘરના કબાટમાંથી 3 નાના બાળકો મળી આવ્યા હતા, જેમની ઉંમર 7, 10 અને 12 વર્ષ હતી. આ માસૂમ જીવોએ જીવ બચાવવા માટે કબાટમાં આશરો પણ લીધો હતો. અને જ્યારે વિજય કુમાર ગોળીઓનો વરસાદ કરી રહ્યો હતો ત્યારે આ બાળકો અંદર ધ્રુજી રહ્યા હતા. આ આખી ઘટના પાછળના કારણો તપાસ કરતા પોલીસને અત્યાર સુધી આર્થિક વિવાદના જબરદસ્ત પુરાવાઓ મળ્યા છે. એ હું તમને આગળ કહું. મીનુ ડોગરાના ફોનમાંથી મળેલા ટેક્સ્ટ મેસેજ પરથી જાણવા મળ્યું કે વિજય કુમાર આ પરિવારને આર્થિક રીતે મોટી મદદ કરી રહ્યો હતો. તે લોન પણ ભરવામાં મદદ કરી રહ્યો હતો અને ઘરના મોર્ગેજ એટલે કે હપ્તા ભરવામાં પણ સહાય કરતો હતો પૂરા જોશ સાથે. પરંતુ આ પૈસા પાછા આપવામાં થોડું મોડું થવાના કારણે અને રકમ ચૂકવવામાં વિલંબ થવાના કારણે પરિવાર આખો તેની માથે ચડી ગયો હતો અને પરિવારમાં લાંબા સમયથી ઉગ્ર તણાવ ચાલતો હતો અને પૈસાની આ લડાઈ આખરે એક લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી, જેમણે 4 જીવ લીધા. ડિટેક્ટિવ એટલે કે તેની દીકરીએ એ પણ જણાવ્યું કે હત્યાના 2 દિવસ પહેલા પણ આ જ ઘરમાં મોટો વિવાદ થયો હતો. પોલીસને મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે કેટલાક લોકો ઘરની બહાર રોજે બેલ વગાડી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે. વિજય કુમારે પોતે પણ પોલીસને ફોન કરીને તેની પત્ની વિશે પૂછપરછ કરી હતી કે તે ક્યાં છે. પછી તે મળી ગઈ હતી, પરંતુ આ વિવાદ આટલી મોટી કરુણતામાં પરિણમશે તે ક્યારેય કોઈને ખબર નહોતી. પોલીસે આરોપી વિજય કુમારને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું. જ્યારે તે ઘરની નજીક આવેલા જંગલ વિસ્તારમાંથી બહાર આવ્યો હતો અને તેણે ભાગવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. તેની પાસેથી એક રિવોલ્વર અને એક પિસ્તોલ મળી આવી હતી. જો કે હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કોર્ટમાં કે આ હથિયારો કોના નામે હતા અને તેના પર કોની આંગળીઓના નિશાન છે. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની સાંભળ્યા બાદ આ કેસને સુપરિયર કોર્ટમાં મોકલવાનો આદેશ પણ આપ્યો છે. વિજય કુમાર પર હત્યા અને હુમલો અને બાળકો પ્રત્યે ક્રૂરતા જેવા 15 જેટલા ગંભીર ગુનાઓ હેઠળ કેસ ચાલશે.
આ કેસમાં હજુ પણ ઘણા રહસ્ય અકબંધ છે અને પૂરો ભારતીય અમેરિકન સમુદાય આશા એ બેઠો છે કે આ માસૂમ બાળકોને, મૃતકોને ન્યાય મળશે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં કોર્ટમાં વિજયકુમાર પોતાની સફાઈમાં શું કહે છે.